ઘાટલોડિયા વિધાનસભાના ગોતા વોર્ડની 2 થી 3 સોસાયટીઓમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં સ્થાનિકોને હોસ્પિટલમાં ખસેડાતા આપ નેતા કરણ બારોટ સહિત આગેવાનોએ પીડિત પરિવારોની મુલાકાત લીધી છે. આપના નેતા કરણ બારોટે આ સમગ્ર ઘટનામાં તપાસની માંગણી કરી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં પાણીની ચકાસણી થતી રહે, જેનાથી રોગચાળો ન ફેલાય તેવી માંગણી કરવામાં આવી છે. કરણ બારોટે સ્થાનિક પ્રશાસન પર પ્રહાર કરતા કહ્યું છે કે વિકાસ ફક્ત કાગળ પર રહી ગયો છે, જમીનની હકીકત અલગ છે. આવો સાંભળીએ આપના નેતા કરણ બારોટે શું કહ્યું છે. કે અમદાવાદ ઈસ્ટની અંદર તો પાણીની સમસ્યા ખૂબ જ મોટા પાયે છે, જે આજ સુધી એએમસી સોલ્વ કરી નથી શકી, એ તો ખબર જ છે. પરંતુ હવે અમદાવાદ વેસ્ટની અંદર પણ પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે. આજે આ આકાંક્ષા સોસાયટીની બહારની સાઈડ પણ ખૂબ જ ગંદકી છે. એ સોસાયટીની બહાર ગોતા વોર્ડનો જે બ્રિજ છે એના નીચે પણ ખૂબ જ ગંદકી છે. આ તમામ વસ્તુ હોવા છતાં આજ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાળજી રાખીને કાર્યવાહી કરવામાં આવી નથી. મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થતું હતું ત્યારે સોસાયટીના રહીશોએ પાણી પુરવઠા વિભાગમાં કોર્પોરેશનને જાણ કરી, પરંતુ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું કે બધું ઓકે છે. પરંતુ સોસાયટીના લોકો ખુદ જઈને પ્લાન્ટમાં તપાસ કરીને આવ્યા અને રિટર્નમાં આવતા એમને જોયું કે એક કનેક્શન છે કે જ્યાં ભંગાણ પડ્યું છે અને ત્યાં પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે. ત્યારે જો આ બધી તકલીફો, જ્યાં ભંગાણ છે, બધું જો કોર્પોરેશનના લોકોની જગ્યાએ સ્થાનિકોએ જ તપાસ કરીને કામ કરવાનું હોય તો આ સરકાર કોઈ કામની નથી.